નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક્ટિવ પેસિવની અંદર તો કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એનું સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝનું આપણે એક્ટિવ અને પેસિવની અંદર રૂપાંતર કરવું છે। તો આ મોડેલ ઓક્ઝિલરીઝ કઈ કઈ છે? તો કે વિલ હોય, શેલ હોય, કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, વુડ હોય, શુડ હોય, મસ્ટ હોય, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, બરોબર। આ બધી જ છે એને શું કહેવામાં આવે છે? મોડેલ ઓક્ઝિલરીઝ કહેવામાં આવે છે। તો ચાલો, મોડેલ ઓક્ઝિલરીઝ છે તો મોડેલ ઓક્ઝિલરીઝની એક્ટિવ અને પેસિવની વાક્ય રચના કેવી થાય? તો એક્ટિવની અંદર આપણે એક્ટિવ વોઇસની અંદર ખાસ ધ્યાન રાખજો, વાક્ય રચના કેવી બનશે? તો કે મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। આગળ શું લાગશે? તો કે કર્તા લાગે, પાછળ શું લાગે? તો કે કર્મ લાગે, બરાબર। એ જ રીતે પેસિવની અંદર મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ કયો શબ્દ મૂકીએ છીએ? બી પ્લસ V3। મોડેલ ઓક્ઝિલરીઝની આગળ શું લાગે? કર્મ લાગે, પછી મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય અને છેલ્લે શું આવશે? તો કે કર્તા। તો આ જે છે એ જનરલ થઈ મોડેલ ઓક્ઝિલરીઝની અંદર તમે કેન પણ મૂકી શકો, કોડ પણ મૂકી શકો, હેવ ટુ મૂકી શકો, હેઝ ટુ મૂકી શકો, માઇટ મૂકી શકો, મસ્ટ મૂકી શકો, કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ તમે કરી શકો છો, બરોબર। તો આપણે મોડેલ ઓક્ઝિલરીઝની અંદર આપણે શરૂઆત કરીએ કેન અને કુડથી। તો આ કેન અને કુડ એટલે શું? તો કોઈ વ્યક્તિ છે એ કોઈ કાર્ય કરવા માટે પોતાનું સમર્થ દર્શાવે, બરોબર। કોઈ એનામાં રહેલી ક્ષમતા છે, એ ક્ષમતા દર્શાવવા માટે આપણે કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો ઉપયોગ શું થાય? તો કે કંઈ કરી શકવાની સમર્થતા દર્શાવવા માટે, શક્તિ દર્શાવવા માટે, ક્ષમતા દર્શાવવા માટે કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ। ચાલો, એક્ટિવ વોઇસની અંદર આપણે એની વાક્ય રચના જોઈએ। વાક્ય રચના તો આપણને ખબર જ છે શું છે? તો કે કર્તા પ્લસ કેન અથવા કુડ પ્લસ V1 પ્લસ કર્મ। ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ। આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું। તો મારી અંદર રહેલી ક્ષમતા છે કે ભાઈ હું ઇંગ્લિશ બોલી શકું છું, બરાબર। બીજું વાક્ય છે આઈ કાન્ટ સ્પીક ઉર્દુ, હું ઉર્દુ બોલી શકતો નથી, એના માટે હું સમર્થ નથી, બરાબર। બીજું છે કેન યુ સ્પીક મરાઠી, શું તમે મરાઠી બોલી શકો છો? ચાલો, પછીનું વાક્ય છે જય કુડ સેવ મની યસ્ટરડે, ગઈકાલે જયે પૈસા બચાવી શક્યો હતો, બરોબર। એને પૈસા બચાવ્યા હતા, તો એની અંદર એવી આવડત રહેલી છે, એની અંદર શક્તિ રહેલી છે કે પોતે પૈસા બચાવી શકે છે। અમુક વ્યક્તિ ન બચાવી શકતા હોય તો એની અંદર એવી આવડત ન હોય। તો ચાલો, તો આ હતું શું? તો કે પોતાની અંદર કંઈક રહેલી ક્ષમતા, પોતાની રહેલી આવડત એ દર્શાવવા માટે કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ। તો આ હતી કેવી? એક્ટિવ વોઇસ। હવે આપણે ફેરવવા છે આ વાક્યના પેસિવ વોઇસની અંદર। તો ચાલો જોઈએ, પહેલું આપેલું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ। તો પહેલા વાક્યની અંદર કર્મ શું આપેલું છે? તો કે ઇંગ્લિશ। શું આપેલું છે? ઇંગ્લિશ। પછી આપણે શું મૂકવાનું છે? તો કે કેન અથવા તો કુડ। ઇંગ્લિશ કેન, પછી કયો શબ્દ મૂકીએ છીએ? બી, બરાબર। સ્પીક આપેલું છે, V3 નું રૂપ મૂકવાનું, શું થશે? સ્પોકન થશે। ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય, શું આપેલું છે? આઈ, તો આઈનું શું થઈ જાય છે? મી, બરાબર। તો આ કેવું વાક્ય રચના થઈ? તો કે પેસિવની। ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય મી। ચાલો, બીજું વાક્ય આપણે જોવું છે આઈ કાન્ટ સ્પીક ઉર્દુ, બરાબર। હું ઉર્દુ બોલી શકતો નથી, તો કે ઉર્દુ કેન નોટ બી સ્પીક આપેલું છે, શું મૂકશું? સ્પોકન। ઉર્દુ કેન નોટ બી સ્પોકન બાય, શું આપેલું છે? આઈ, તો શું મૂકશું આપણે? મી। તો આ રીતે છે એ કેનનો ઉપયોગ કરી શકાય। કેન એટલે કોઈ શક્તિ અથવા તો સમર્થતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ। ચાલો આગળ જોઈએ આપણે મે અને માઇટ। મે અને માઇટ એટલે શું થાય? એનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો કે એનો ઉપયોગની અંદર તમને આપેલું છે સંભાવના હોય, શક્યતા હોય, ધારણા, અનુમાન દર્શાવવા માટે આપણે મે અથવા તો માઇટનો ઉપયોગ કરી શકીએ। અને બીજું
તો કે પરવાનગી માંગવા માટે, બરોબર, પરવાનગી દર્શાવવા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. મે આઈ કમ ઇન સર, મે આઈ હેલ્પ યુ. તો આવું છે એ પરવાનગી માટે અથવા તો સંભાવના કે આજે આકાશની અંદર કાળાછમ વાદળો છવાઈ ગયા છે તો આજે વરસાદ આવશે. તો એ આવશે એ શું છે તો કે સંભાવના છે. તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? મે અને માઇટનો. ચાલો એક્ઝામ્પલ આપેલું છે હી મે હેલ્પ યુ. તે કદાચ તમને મદદ કરશે. એ પછી કરે તે અને નોય કરે એની ઉપર ડિપેન્ડ છે. બીજું મે આઈ હેલ્પ યુ, હું તમારી મદદ કરી શકું, બરાબર. તો એ પરવાનગી માંગી છે. અને પહેલાની અંદર શું છે તો કે સંભાવના છે કે તમને મદદ કરે તે નહીં કરે, બરાબર. તો ચાલો આપણે કેવું બનાવવું છે? પેસિવ વાક્ય બનાવવું છે. તો જુઓ અહીંયા આગળ યુ આપેલું છે. યુ અહીંયા આગળ કર્મ તરીકે છે, એને તમારે આગળ લઈ જવાનું છે, બરાબર. તો પહેલું વાક્યની અંદર શું બનશે? યુ મે આપેલું છે એટલે શું મૂકશું? મે. પછી કયો શબ્દ મૂકીએ છીએ? બી. હેલ્પનું શું થઈ જશે? હેલ્પ. હી આપેલું છે એટલે શું મૂકશું? બાય હિમ, બરાબર. ચાલો બીજું વાક્ય આપેલું છે મે આઈ હેલ્પ યુ, બરાબર. તો એની અંદર આપણે વાક્ય પેસિવ બનાવવું હોય તો શું બનશે? તો કે મે, બરાબર. શું મૂકવાનું છે હવે? તો કે કર્મ મૂકશું. કર્મ શું આપેલું છે? તો કે હી. પછી શું મૂકવાનું છે? બરાબર. અહીંયા આગળ મે આઈ હેલ્પ યુ, યુ આપેલું છે એટલે અહીંયા આગળ આપણે શું મૂકશું? તો કે યુ. મે યુ બી, પછી હેલ્પ, બરાબર. ઈડી મૂકવાનું છે. હેલ્પ બાય આઈ આપેલું છે, આઈનું શું કરીશું આપણે? બાય મી. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતા કેવા? મે અને માઇટ વાળા વાક્યો. સંભાવના, શક્યતા, બરોબર, ધારણા, અનુમાન અથવા તો પરવાનગી મેળવવા માટે આપણે મે અને માઇટનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. હવે આપણે જોવા છે શુડ. શુડ એટલે તમારી નૈતિક ફરજ છે અથવા તો આપણે કોઈ વ્યક્તિને સલાહ આપવી હોય તો એ દર્શાવવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. તમારે વાંચવું જોઈએ તો એ તમારી નૈતિક ફરજ છે, બરોબર. આપણે કોઈને સલાહ આપતા હોય કે તમે તારે વાંસી ખોરાક ખાવો જોઈએ નહીં, તો અહીં આગળ પોતાની નૈતિક ફરજ અથવા તો સલાહ આપવા માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે એના એક્ઝામ્પલ જોવા છે. એક્ટિવ વોઇસની અંદર વી શુડ સેવ ટ્રી, આપણે વૃક્ષો બચાવવા જોઈએ, બરોબર. એ આપણી નૈતિક ફરજ છે. તો હવે બીજું વાક્ય છે યુ શુડ રીડ ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશ વાંચવું જોઈએ. આપણે કોઈકને સલાહ આપતા હોય કે ભાઈ તમારે ઇંગ્લિશ વાંચવું જોઈએ તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શુડનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે એનું બનાવવું છે પેસિવ વાક્ય. તો પેસિવની અંદર કર્મ શું આપેલું છે પહેલા વાક્યની અંદર? તો કે ટ્રી. ટ્રી. મોડેલ ઓક્ઝિલરીઝ કઈ આપેલી છે? શુડ. પછી શું મૂકવાનું છે? બી. V3 નું રૂપ શું મૂકશું? સેવનું સેવ્ડ. બાય વી નું શું થઈ જશે? તો કે અસ. ચાલો તો ટ્રી શુડ બી સેવ્ડ બાય અસ, બરાબર. પછીનું વાક્ય આપણે જોવું છે યુ શુડ રીડ ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશ વાંચવું જોઈએ. તો ઇંગ્લિશ should be read by you, બરાબર. તો આ જે છે એ કેવા વાક્ય હતા? કે શુડ વાળા વાક્ય, નૈતિક ફરજ અથવા તો સલાહ આપવા માટે ઉપયોગ થાય છે, બરાબર. ચાલો હવે આપણે જોવા છે મસ્ટ. શું જોવું છે? મસ્ટ. મસ્ટ એટલે ફરજિયાત પણ દર્શાવે છે. જો શું છે? ફરજિયાત, તમારે આમ કરવાનું જ છે, આમ કરવું જ પડે. તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મસ્ટનો, બરાબર. એક્ટિવ વોઇસની અંદર આપેલું છે યુ મસ્ટ રીડ ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશ વાંચવું જ જોઈએ, વાંચવું જ પડે. તો એ દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આની અંદર આપણે કર્મ શું આપેલું છે? તો કે ઇંગ્લિશ. શું આપેલું છે? તો કે ઇંગ્લિશ. મોડેલ ઓક્ઝિલરી શું આપેલું છે? તો કે મસ્ટ, બરાબર. ઇંગ્લિશ મસ્ટ be read by you. English must be read by you, બરાબર. તો આ તો મસ્ટ એટલે ફરજિયાત પણ દર્શાવવા માટે.
બરાબર. હવે આપણે જોવું છે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. તો હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ ક્યારે થાય? તો કે ઈચ્છા વિરુદ્ધનું કાર્ય દર્શાવવા માટે. ખરેખર આપણને છે એ વાંચવું ન ગમતું હોય, પણ ફરજિયાત આપણે વાંચવું પડતું હોય તો ઈચ્છા વિરુદ્ધનું કાર્ય છે, તો એ દર્શાવવા માટે આપણે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ કરીએ છીએ. તો એક્ટિવ વોઇસની અંદર આપેલું છે હિતેશ હેઝ ટુ બાય અ બુક. હિતેશને બુક ખરીદવી પડે છે. એને ખરેખર ખરીદવી નથી, પરંતુ ખરીદવી પડે છે, એ માટે આપણે હેવ ટુ, હેઝ ટુ ને હેડ ટુનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે બનાવવું છે એનું પેસિવનું વાક્ય. તો પેસિવના વાક્યની અંદર કર્મ આપણે આગળ લઈશું. તો શું આપેલું છે? તો કે અ બુક. હેઝ ટુ આપેલું છે એટલે શું મૂકશું? અ બુક હેઝ ટુ. કયો શબ્દ મૂકવાનો છે? બી. બાય આપેલું છે, બાયનું શું થઈ જાય? બોટ. અ બુક હેઝ ટુ બી બોટ બાય હિતેશ. બરોબર. A book has to be bought by હિતેશ. તો હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ શું થાય? તો કે ઈચ્છા વિરુદ્ધનું કાર્ય દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ હતી કેવી? મોડેલ ઓક્ઝિલરીઝ. will, shall, can, could, may, might, must, should, would, have to, has to અને had to. એની સિમ્પલ આપણે વાક્ય રચના જોઈ લીધી હતી. શું છે? એક્ટિવ હોય તો મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, અને પેસિવ વોઇસ હોય તો મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3 નો રૂપ મુકાય. તો આ હતી કઈ? તો કે એક્ટિવ પેસિવની અંદર સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ. તો આવા અવનવા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.